રાજકોટમાં ફરી એકવાર વાહન ચોરોની હિંમત પોલીસ માટે પડકાર બની, પરંતુ આ વખતે બાજી મારી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે। રાત્રિના અંધકારમાં પાર્ક કરેલી રિક્ષા પલભરમાં ગાયબ કરી દેતા એક કુખ્યાત તસ્કર આખરે પોલીસના સકંજામાં આવ્યો। સૌથી ચોંકાવનારી તો વાત એ છે કે ચોરી કરેલ રિક્ષા જ ભાડે ચલાવી કમાણી કરતો હતો અને રિક્ષા ખરાબ થાય એટલે બીજી રિક્ષા ચોરી લેતો હતો। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર રોડ ઉપર માધાપર ચોકડી બ્રિજ નીચે વોચ ગોઠવવામાં આવી હતી, જે વોચ દરમિયાન આખરે પોલીસના જાળમાં રિક્ષા ચોરીનો માસ્ટરમાઇન્ડ ફસાયો। તપાસ દરમિયાન પોલીસે તેની પાસેથી 5 લાખથી વધુ કિંમતની 6 ચોરા ઓટો રિક્ષા કબજે કરી। આરોપીની મોડેસ ઓપરેન્ડી અંગે પૂછપરછ કરતા કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી। આરોપી રાત્રે પાર્ક કરેલી રિક્ષાને ચોરી કરતો હતો, ત્યારબાદ ચોરી કરેલ રિક્ષા લઈને દિવસ દરમિયાન ભાડું ફેરવતો હતો, તેમજ જ્યારે રિક્ષા ખરાબ પડે ત્યારે રસ્તામાં છોડી દેતો। ત્યારબાદ ફરી બીજી રિક્ષાની ચોરી કરતો હતો, એટલે કે ચોરીની રિક્ષા તેની રોજીરોટીનું સાધન બની હતી। આરોપીની પૂછપરછમાં રાજકોટ, અમદાવાદ અને મોરબી સહિતના કુલ 13 વાહન ચોરીની ગુનાઓના ભેદ ઉકેલાયા। પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપી એકલો જ હતો કે આ ગુનાઓને અંજામ આપતો હતો કે પછી તેની પાછળ કોઈ મોટું નેટવર્ક પણ કાર્યરત છે। माननीय पुलिस कमिश्नर श्री ब्रजेश कुमार झा सर, अधिक पुलिस कमिश्नर श्री चैतन्य मांडलिक सर तथा डीसीपी क्राइम जगदीश बांगरवा सरे अनडिटेक्ट मिलकत संबंधी गुनाओ डिटेक्ट करवा सूचना करेल होय, जेना अनुसंधाने राजकोट शहर क्राइम ब्रांच पीआई एएस चावड़ा, पीआई डामोर तथा पीआई जादवना मार्गदर्शन नीचे अलग अलग टीमों आ गुनाओ डिटेक्ट करवा माटे प्रयत्नशील हती। आ दरमियान राजकोट शहर क्राइम ब्रांच पीएसआई एसएम राणानी टीमने टेक्निकल सर्वेलन्स तथा ह्यूमन इंटेलिजन्सनी मददथी एक शख्स ने 6 रिक्शा साथे पकड़वामां सफलता मळेल छे। आ शख्सनुं नाम छे जितेन्द्र उर्फे जीतू लंगड़ी के जे जामनगरना जोड़ियानो रहेवासी छे। आ 6 रिक्शाओ पकड़वामां आवता राजकोट शहरना टोटल 4 अने एक अमदावाद सिटी कालुपुरनो एक टोटल एवी रीते 5 गुनाओ डिटेक्ट करवामां राजकोट शहर क्राइम ब्रांचने सफलता मळेल छे। आ आरोपी जितेन्द्र उर्फे जीतू लंगड़ी विरुद्ध अगाऊ राजकोट शहर, जामनगर, मोरबी तथा अमदावाद सिटी में टोटल 13 गुनाओ दाखल है कि जेमां घरफोड़ तथा चोरीना एवा 13 गुनाओ दाखल है। आरोपीનું મુખ્ય કારણ છે કે જ્યારે તેને પૈસાની જરૂર પડતી ત્યારે આવી રીતે રિક્ષાઓ ચોરીને પોતે વેચીને પછી એમણે પોતાનું ગુજરાન ચલાવતો હતો।